નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા યુટ્યુબ ચેનલમાં. મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ-1ની પરીક્ષા 21/12/2025ના રોજ લેવામાં આવશે. તો તેના માટેના કોલ લેટર ડાઉનલોડ થવાના આજથી શરૂ થઈ ગયા છે. તો તમારે પરીક્ષાનો કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવાનો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું. એની પહેલાં તમે અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી ટેટ પરીક્ષાને લગતી તમામ માહિતી સૌથી પહેલાં તમારી પાસે પહોંચી શકે. તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, ટેટ-1ના કોલ લેટર ડાઉનલોડ કરવા તમારે સૌપ્રથમ ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર જવાનું રહેશે. તેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અથવા તો તમારે ક્રોમ બ્રાઉઝરમાં જઈ ઓજસ ગુજરાત ટાઈપ કરી સર્ચ કરી લેવાનું રહેશે. એટલે તમે ઓજસની વેબસાઇટ પર આવી જશો. તો અહીંયા હોમ પેજ પર ઘણા ઓપ્શન જોવા મળશે. તેમાં તમારે કોલ લેટર પ્રિફરન્સના ઓપ્શન પર ક્લિક કરવાનું છે, જેમાં તમને બીજા બે ઓપ્શન જોવા મળશે: પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટર અને સેકન્ડરી અથવા મેન્સ એક્ઝામ કોલ લેટર. તો અહીંયા તમારે પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટર પર ક્લિક કરવાનું રહેશે. કોલ લેટર ડાઉનલોડ કરવાનું પેજ છે એની પર પહોંચી જશો. સૌપ્રથમ મિત્રો સિલેક્ટ જોબ પર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ હાલમાં જેટલા પણ કોલ લેટર શરૂ હશે તે તમને જોવા મળશે. અહીંયા મિત્રો તમે ટેટ-1ના 3 ઓપ્શન જોવા મળશે: ટેટ-1 ગુજરાતી મીડિયમ, ટેટ-1 ઇંગ્લિશ મીડિયમ, ટેટ-1 હિન્દી મીડિયમ. તમે જે પણ મીડિયમમાં ફોર્મ ભર્યું હોય તે મીડિયમ અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ કન્ફર્મેશન નંબર એન્ટર કરવાનો રહેશે. ફોર્મ ભરતી વખતે તમને 8 ડિજિટનો કન્ફર્મેશન નંબર મળ્યો હતો તે તમારે એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ કેપ્ચા કોડ આપેલો છે એ નાખવાનો રહેશે. કેપ્ચા કોડ નાખ્યા બાદ અહીંયા પ્રિન્ટ કોલ લેટર પર ક્લિક કરવાનું રહેશે, એટલે તમારી સામે તમારો કોલ લેટર ઓપન થઈ આવી જશે. ત્યારબાદ તમારે તેને ડાઉનલોડ કરી લેવાનો રહેશે. એમનો કન્ફર્મેશન ભૂલી ગયા હોય અથવા ફોર્મની પ્રિન્ટ ખોવાઈ ગઈ હોય તો તેમને અહીંયા નીચે તરફ સ્ક્રોલ કરવાનું છે, અને અહીંયા સૌથી નીચે તમારો કન્ફર્મેશન નંબર જાણવા ક્લિક કરો લખેલું છે એના પર ક્લિક કરી દેવાનું છે. અહીંયાથી તેઓ તેમનો કન્ફર્મેશન નંબર જાણી શકશે. તો મિત્રો, આવી રીતે તમારે ટેટ-1ના કોલ લેટર ડાઉનલોડ કરવાના રહેશે. ટેટ-1 કોલ લેટર ડાઉનલોડને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો. અને આજનો વિડીયો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.